સો મિત્રો, સરસ મજાનો વિડીયો આપણે ફર્સ્ટ ટાઈમ આ રીતે લઈને આવેલા છે. સૌપ્રથમ તો આપણે માસીનું નામ જાણી લેશું. માસી, તમારું નામ શું છે? નીતાબેન ગાજરિયા. ઓકે. અને આજના આપણે દર્શક મિત્રોને શું દેખાડવાના છે આજના મેન્યુમાં? આજે સંભાળિયા છે, ઓકે. પછી પૂરણપુરી છે, ઓકે, દહીંવડા છે, બરોબર. ઓસામણ છે, વાહ, લચકો દાળ છે. બરોબર, હા. સરસ. ને આ એમનો તૈયારી કરીને હા, રાખેલી છે તૈયારી મસાલાની, કરીને બરોબર ને? મસાલાની તૈયારી કરીને રાખી છે. સરસ લ્યો. ચાલો, ઠીક છે. તો મિત્રો ચાલો હવે સ્ટેપ બાય સ્ટેપ માસી ચાલુ કરી દીધું છે બનાવવાનું, અને હું તમને દેખાડું કે કેવી રીતના બધી વસ્તુ બને છે. ને પહેલી વાર આપણે એવી જગ્યાએ આવ્યા છીએ કે જ્યાં આટલું સરસ મજાનું ટિફિન સર્વિસ, બરોબર ને? અન્નપૂર્ણા ટિફિન. વાહ રે વાહ, અન્નપૂર્ણા ટિફિન સર્વિસ અહીંયા અવેલેબલ છે. સો ફ્રેન્ડ્સ, નાની અમથી ઝલક દેખાડી દઉં કે આજના મેન્યુમાં શું શું હતું ટિફિનમાં. અને દહીંવડા તો ખૂબ જ ફેમસ છે એમના, અને મોટી સાઇઝ, તમને આ સાઇઝ ક્યાંય નહીં જોવા મળે. અને હું ગયો હતો એટલે મને રસપાઉં પણ ટેસ્ટ કરાવ્યા હતા. વધારે મોડું ના કરીએ, ચાલો આપણે હવે વિડીયો સ્ટાર્ટ કરીએ. સો ફ્રેન્ડ્સ, માંડવી ટાવરવાળા જે મેઇન રોડ છે ત્યાં જ આ જૂનવાણી રાજા રજવાડા ટાઈપનો જે ગેટ છે એની બાજુમાં જ છે રમણ પાન ઘર કરીને છે. બસ જો એની બાજુમાં આ જે રસ્તો છે એની અંદર જ આપણે એન્ટર થવાનું છે. એન્ટર થયા ભેગા જ તમે ડાબી સાઈડ વળી શકો છો. ડાબી સાઈડ વળશો એટલે તરત જ તમે થોડાક જ આગળ જશો એટલે તમને આ જો તમે કોર્નર પર દેખાડી દઉં તમને, દેવા ભાણજી કરીને આ જે શેરી છે ખૂબ જ ફેમસ છે. બસ એની અંદર એન્ટર થઈ જવાનું છે. થોડાક જ આગળ જતા ખૂબ જ સરસ મજાનું જે જૂનવાણી ઘર છે ત્યાં તમે પહોંચી જશો. ત્યાં પહોંચ્યા બાદ ચાલો હું તમને અંદર જ લઈ જાઉં. આ પહોંચી ગયા આપણે એમના ઘર પાસે, અને અંદાજે 200 વર્ષ જૂનું ઘર છે. ખૂબ જ મજા આવી મને આ જગ્યાએ જઈને અને આવી બધી વસ્તુ જોઈને. અને ભાઈ આનું બાંધકામ જોવો ને તમે તો ચકિત રહી જશો, એ ટાઈપનું કામકાજ છે અંદર. અંદર પણ તમને નાની એમથી એક ઝલક દેખાડી દઉં. જો લાકડાનું છે અને ઉપર છત પણ ભરેલી છે, ને એસીને ભાઈ ટક્કર મારી દે એ ટાઈપનું ભાઈ કુલિંગ હતું, ને ખૂબ જ મજા આવી અને આનંદ લીધો. ચાલો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ. કિચનમાં બધી તૈયારી થઈ ગઈ છે અને માસીએ સરસ મજાનો આજે વઘાર કરીને માથે એમના જે મસાલા પડતા હતા સરસ મજાની સબ્જીમાં એ નાખીને રેડી કરી દીધા છે. મિત્રો, વિડીયો વધારે લાંબો ના થાય એના માટે હું તમને બધી મેન પોઈન્ટ જ દેખાડવાનો છું. સાથે સાથે સરસ મજાની અરોમા આવી રહી છે ને ઉપરથી ધાણા નાખ્યા બાદ તો કંઈક ગજબની જ અરોમા આવી હતી. આ થઈ ગયું છે એમને સરસ મજાનું સબ્જી રેડી. ત્યારબાદ આંટીને પૂછ્યું હતું આ શેનું બેટર છે, તેમને મને જણાવ્યું કે જે આપણે દહીંવડા બનાવવાના છે એ આ જ બેટરમાંથી બનવાના છે. અને દિલ ખોલીને જમાડે છે ભાઈ. આ જે સાઈઝ છે ને એ તમે મોટા ભાગે આખું વિશ્વ ફરી લેજો પણ તમને આ સાઈઝ ક્યાંય નહીં મળે. પછી એને પાણીમાં ડૂબોડવામાં આવ્યા હતા. ડૂબાડ્યા બાદ એમને અંદરથી એકદમ સોફ્ટ થઈ ગયા એટલે પાણી કાઢીને એને અલગથી કાઢી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ આ વસ્તુ તમારી સાથે જરૂરથી શેર કરીશ. એમના બહુ જ ફેમસ મરચાં છે આ, મોઢામાં જોતા જ પાણી આવી જશે. સાથે સાથે બાજુમાં બીજા આંટી હતા, એમને પણ પૂછ્યું કે આ શું છે, તો એમને કીધું કે ભાઈ આ એમના સ્પેશિયલ ખીચાવાળા પાપડ છે. સો મિત્રો, સરસ મજાનું આપણે અન્નપૂર્ણા ટિફિન સર્વિસમાં આવ્યા છીએ ને સાથે સાથે આપણે એક માસી તમે મુલાકાત લીધી છે અને અત્યારે પૂરણપોળી બનાવવાનું કામકાજ ચાલુ જ છે લાઈવ. સાથે સાથે બીજા પણ માસી છે જે સરસ મજાનું કામ કરે છે એમની સાથે, તો એમની મુલાકાત લઈએ. સૌપ્રથમ અમારા દર્શક મિત્રોને તમારું નામ જણાવી દો. મારું નામ કુમુદબેન જગદીશભાઈ આસર. ઓકે, તો માસી તમે જણાવશો અત્યારે આપણે આજે શું શું બનાવ્યું છે? સૌપ્રથમ આપણે અહીંયાથી જ શરૂઆત કરીએ. આ શું છે? કઢી છે. હા, આ બરોબર. ભાત છે. ઓકે, આ લચકો દાળ છે એની. સરસ. આ પૂરણપુરી. ઓકે. આ દહીં છે. ઓકે. આ દહીંવડા. વાહ, આ એનો મસાલો. સરસ. આ રસ પાઉંનો રસ.
ઓકે, આ પાઉં, વાહ રે વાહ, આ પાપડ, ઓકે, આ ભરેલું શાક, મોજ કરાવવાના છે આજ તો. આ મરચા, આ એમને સ્પેશિયલ મોનોપોલી છે ને આ બહુ જ ગજબની વસ્તુ છે. એ આપણે હું તમને આગળ વિડીયોમાં જણાવીશ. આ ભાત. ઓકે, બરોબર. તો આ હતું સરસ મજાનું આજનું સરસ મજાનું આ મેન્યુ. મારા કાકી છે. ઓકે. અને હું એને કાકી આગળ ખાલી મારો ટાઈમ પાસ કરવા આવું છું. વાહ રે વાહ. અને આટલું સરસ મજાનું અમારા જેવા બધાયને તમે જમાડો પણ છો એમ ને? જમીને જાજો. ચોક્કસ ચોક્કસ. ચાલો મિત્રો, હવે આપણે વિડીયોમાં આગળ વધીએ. સો ફ્રેન્ડ્સ, સરસ મજાના દહીંવડા બની રહ્યા હતા અને ખૂબ જ ભાવપૂર્વક ને પ્રેમથી બધાને જમાડે છે. ને જેને દહીંવડા ગમતા હશે ને તો ચોક્કસ આ જોઈને મોઢામાં પાણી આવી જ ગયું હશે. સાથે સાથે વાત પર વાત આવી તો એમના જે આ રસપાવ છે ને બહુ જ ટેસ્ટી હોય છે. તો સ્પેશિયલ મને એમને ચખાડ્યા હતા ને ખૂબ જ મજા આવી મને. ગજબનો સ્વાદ છે. તમે પણ ઓર્ડર કરીને બનાવડાવી શકો છો. તમે આ જોઈ શકો છો આપણું ટેબલ રેડી થઈ ગયું છે અને આ બધી જ વસ્તુનો હું તમારી સાથે આનંદ માણવાનો છું અને બધી વસ્તુ શેર પણ કરવાનો છું. અને એમની જે કંઈ ફેમિલી છે એમની સાથે મુલાકાત પણ કરવાનો છું અને આપણે બધી ડિટેલ સાથે રૂબરૂ પણ થવાના છીએ. તો ચાલો મોડું ના કરીએ, ડાયરેક્ટ વિડીયો હવે આપણે આગળ વધારીએ. તો દર્શક મિત્રો, ફર્સ્ટ ટાઈમ આપણી ચેનલ પર આવો વિડીયો હું લઈને આવ્યો છું. સરસ મજાના ઘરમાં આવ્યા છે ને એ પણ ખૂબ જ જૂનવાણી. તમને નિરાતે હું છે ને અહીંનું ઘરનું જે કાંઈ લોકેશન છે, માહોલ છે એ બધું દેખાડી દઈશ. ખૂબ જ મજા આવી છે ને એટલે સ્પેશિયલ તમારા માટે વિડીયો ઘર જેવું જમવાનું લઈને ટિફિન સર્વિસ લઈને આવ્યો છે. સૌપ્રથમ આપણે અહીંના જે ટિફિન સર્વિસના મેન ઓનર છે શ્રી અન્નપૂર્ણા ટિફિન સર્વિસ કરીને છે ને ખાસ કરીને આપણે એમના ઓનરને મુલાકાત કરી લઈએ. માસી, અમારા દર્શક મિત્રોને સૌપ્રથમ તમારું નામ જણાવી દો. મારું નામ નીતાબેન હરીશભાઈ ગાજરિયા છે. ઓકે. અને ખાસ કરીને માસી, આ જે તમે ટિફિન સર્વિસ છે એ કેટલા ટાઈમથી ચલાવો છો? 25 વર્ષથી. વાહ રે વાહ. મિત્રો, 25 વર્ષથી માસી આટલું સરસ મજાનું ટિફિન સર્વિસ ચડાવે છે. અને સાથે સાથે ખાસ કરીને એ વસ્તુ તમારી પાસે નોટ કરીશ કે માર્કેટમાં અને આપણે જમવાનું બનાવી છે એમાં ફરક શું હોય છે? ફરક તો એ લોકો એની રીતે કરે, બરોબર, આપણે આપણી રીતે. બરોબર. શુદ્ધ અને સાત્વિક આપણે ઘર જેવું જ ઘર જમવાનું. જેવું જ. બરોબર, બધી વસ્તુ ટોટલી ચોખ્ખી આપી. બરોબર. ને જે જમવાનું બનાવે છે એ સાથે સાથે તમારું ભેગું એમાં જ બનતું હોય છે, બરોબર ને? એ ટિફિન નું બને, એ અમારું બને, અમારું બને ટિફિન. વાહ. તો સમજી શકો છો કે કઈ ટાઈપનું જમવાનું હશે. ને મોટા મોટા વ્યક્તિઓ, ખાસ મને ઘણા રેફરન્સ આવ્યા હતા ને એના માટે જ સ્પેશિયલ આ વિડીયો શૂટ કરી રહ્યો છું કે એ લોકો પણ એમના ઘરનું જમવાનું અવોઇડ કરીને અહીંયાથી ટિફિન મંગાવીને જમતા હોય છે. તો સમજી શકો છો કેટલો સરસ મજાનો સ્વાદ હશે. સાથે સાથે ખાસ કરીને આપણે એ પણ જાણશી માસીથી કે આના સિવાય આપણે જે ટિફિન સર્વિસ છે એના સિવાય આપણે બીજું ઓર્ડર આપવા માંગતા હોય તો શું ઓર્ડર હોય તો ઘણું બધું બનાવીએ કે પાવભાજી છે, રગડો છે, બરોબર, દહીંવડા છે, બરોબર, બટેકા પૌવા છે, રસ પાવ છે. ઘણી બધી વસ્તુ મિત્રો ગણાવવા માંગશી તો વિડીયો ઘણો લાંબો થઈ જશે ને બધી જ વસ્તુ જેમને તમે કદાચ કરશો કોલ ને તમને જે કઈ વસ્તુ તમારી ડિમાન્ડ હશે એ પ્રમાણે અહીંયા શુદ્ધ અને સરસ મજાનું જમવાનું તમને મળી રહેશે. સાથે સાથે ખાસ કરીને બાજુમાં માસી બેઠા છે એમનું પણ આપણે નામ જાણી લેશી. તમે જણાવો. મારું નામ કુમુદબેન જગદીશભાઈ આસર. ઓકે. હું અહીંયા ચાંદલિયા ફળીમાં કાજલ એપાર્ટમેન્ટમાં રહું છું. ઓકે. અને આ મારા કાકી છે ને હું એને એકલી છું ને એટલે મદદ તરીકે ખાલી હું આવું છું. નવરી આખો દી ઘરે બેઠી હું, એટલે હું એને મદદ કરાવવા માટે આવું છું ખાલી. મારું નામ રાજુભાઈ મહેતા છે. હું લોકલ કેન્દ્ર સંસ્થા ચલાવું છું. 40 વર્ષ થઈ ગયા. બરોબર. આ સંસ્થાની અહીં બધી વસ્તુ 25 વર્ષથી આ બેન આગળ બનાવું છું. વાહ. તે બધી સ્વદેશ ને બધી ચોખ્ખી વસ્તુ જ બનાવી દે છે. વાહ. ને અમારે વર્ષો થઈ ગયા અહીંયા એક સંસ્થામાં બધી અહીંથી જ બધી વસ્તુ લઈ જાય છે. બરોબર. બરાબર. ને ખાસ એમનો કહેવાય જાય તો આપણે અગરબત્તીનું કામકાજ છે. મારે પોતાને અગરબત્તીનો ધંધો છે. બરોબર. ને દર રવિવારે આપણે દર રવિવારે 40 વર્ષ થઈ ગયા એક ધારું અહીંથી જ લઈ જવાનું. માસીને જ ઓર્ડર આપતા હોય છે ઘણા વર્ષોથી. કેટલા વર્ષથી છે? 25 વર્ષ થઈ ગયા. 25 વર્ષની. અને અહીંયાથી જ લાઈવ બનતું હોય છે ને પછી જે સાંજનો ટાઈમ હોય છે ત્યારે કઈ જગ્યાએ જાય છે આપણે? જામનગરની બધી વૃદ્ધાશ્રમ છે. આ વૃદ્ધાશ્રમ પછી કોરિયર કોલોની જે સર્વ સેક્શન રોડ જે લીમડા લાઈન છે, બરોબર. પછી હંસરાજ દાદા ડીએસપી બંગલા પાસે છે. બરોબર.
ને મેન્ટલ હોસ્પિટલ છે વાહ. અને ને વસઈ બરોબર વસ્તુ વૃદ્ધાશ્રમ છે. તો અમને મળીને ખૂબ જ આનંદ થયો અને ખાસ કરીને મિત્રો આપણે ક્યારેક સમય હશે ત્યારે અંકલ ભેગા જાશે. અહીંયા ઓર્ડર આપવાથી માંડીને જે જગ્યાએ જે છે ત્યાર સુધીનો ટોટલ વિડીયો આપણે તમારા સાથે લઈને આવશે અને એ બધી વસ્તુથી તમને અવગત કરાવશે. સાથે સાથે ખાસ કરીને આ જે આંટી છે એમના સન છે તો એમનાથી આપણે મુલાકાત કરીએ. તમારું નામ જણાવી દઈએ. મારું નામ પ્રયાગ હરીશભાઈ ગાજરિયા છે. હાજી. તો પ્રયાગભાઈ આપણે ખાસ કરીને જણાવશી જે રીતના માસી આપણે એમ કીધું કે કેટલા ટાઈમથી ચાલુ છે આપણું આ 25 વર્ષથી. 25 વર્ષથી અને સાથે સાથે આપણે જે દર્શક મિત્રોને અહીંયા જે હવે વિડીયો જોશે બરોબર ને એમને જમવાનું મંગાવવું હોય તો આપણે એનો કઈ ટાઈમિંગ રાખેલો છે ખરો? હા, સવારે 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા લગી બરોબર. અને સાંજે 4 વાગ્યાથી લઈને 5:30 વાગ્યા લગી. એ ટાઈમ ની અંદર તમે કોલ કરશો એટલે તમારો અહીંયા ફોન આવી જશે. એ પ્રમાણે જમવાનું ઘરની જેમ જ જેટલા વ્યક્તિનું બનતું એવી રીતના વ્યક્તિનું એકદમ ફ્રેશ ને ઘર જેવું જમવાનું તમને અહીંયા બનાવી આપવામાં આવશે. સાથે સાથે આંટીએ કીધું એવી રીતના જે કંઈ તમારી ડિશિસ બનાવવાની આવતી એ પણ બનાવી આપશે. ને ખાસ કરીને અમારા દર્શક મિત્રોને તમારો એક મોબાઈલ નંબર જણાવી દો. મારો મોબાઈલ નંબર છે 91 063 20 920. ઓકે, આ નંબર પર તમે કોન્ટેક્ટ કરીને અહીંયા જમવાનું લખાવી શકો છો અને ઓર્ડર કરી શકો છો. સાથે સાથે ખાસ કરીને હવે કદાચ જે વ્યક્તિ અહીંયા આવવા માંગતા હશે તો એમને આપણે એડ્રેસ પણ જણાવી દઈએ. એડ્રેસ છે સેન્ટ્રલ બેંક રોડ, માંડવી ટાવર પાછળ, દેવા ભાણજીની શેરી, જામનગર. સાથે સાથે મિત્રો એવું હશે તો અમે તમને ગૂગલમાં જે કંઈ લાઈવ લોકેશન છે એ પણ પ્રોવાઈડ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું કરાવડાવી દઈશ. અને એવું હશે તો નાની અમથી ક્લિપ પણ તમને અહીંયા સુધી પહોંચવામાં, કેમ કે એડ્રેસ સરસ મજાનું છે અને વાતાવરણ પણ ગજબનું છે. અહીંયા તમે જરૂરથી એકવાર ટિફિન મંગાવશો એટલે રેગ્યુલર બની જશો, એ મારી ગેરંટી છે. તો ચાલો વધારે મોડું ના કરીએ. આ બધી માહિતી તમારી સાથે શેર કરવી બહુ જ જરૂરી હતી. વિડીયો ભલે કદાચ લાંબો પણ થતો હશે તો એનો કંઈ આપણે વાંધો નથી. પૂરી માહિતી સાથે આ વિડીયો હું તમારા માટે લઈને આવ્યો છું. તો હવે સરસ મજાનું જમવાનું તમે કદાચ જોઈ શકો છો રેડી છે તો ટેસ્ટિંગ કરીએ અને તમારી સાથે એનો પણ રિવ્યુ આપણે ખાસ કરીને પાસ કરીએ. તો ચાલો વિડીયોમાં આપણે આગળ વધીએ. સો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું વાનગી આપણા માટે બનીને આવી ગઈ છે અને આજે પાછો સન્ડે છે. સન્ડેના સ્પેશિયલ આપણે વિડીયો ઉતારવા માટે આવ્યા છે ને પહેલી વાર આપણે ટિફિન સર્વિસનો વિડીયો ઉતારી રહ્યા છીએ ને એ પણ ઘર જેવું જમવાનું છે અને આટલું સરસ છે ને ઘણા સારા રેફરન્સ આવ્યા હતા એટલે સ્પેશિયલ આ વસ્તુ તમારા માટે લઈને આવ્યો છું. શું છે જમવાનું છે તો પહેલાથી જ મેં તમને જણાવી દીધું છે વિડીયોમાં, વધારે વાર નહીં કરીએ, ડાયરેક્ટ ચાલુ જ કરી દેશી. અને ખાસ કરીને છે ને આપણે એમની જે સરસ મજાના ભરેલા બટાકાનું શાક છે એમનું શું કહેવાય અંકલ? સંભારિયા કરીને કહેવાય. ફર્સ્ટ ટાઈમ આપણે ટ્રાય કરવાના છે. રેસ્ટોરન્ટના અને હોટલના જે કંઈ તમે શાક ખાશો એના કરતાં એકદમ ડિફરન્ટ અને મજા આવી જાય એવું કામકાજ છે. સાથે સાથે ખાસ કરીને છે ને એમના આ જે મસાલાવાળા મરચા છે ને વર્લ્ડ ફેમસ છે. તમને એમણે દેખાડી દઉં. જ્યારે પણ માણસો અહીંયા આવતા હોય છે ટિફિનથી સાથે સાથે એમના સારા એવા પ્રોગ્રામ પણ થતા હોય છે, ઓર્ડર આવતા હોય છે, એ માણસો ખાસ આ વસ્તુ માંગતા હોય છે. હવે સમજાણું કે શું કામ આટલી એટલે સરસ મજાની ડિમાન્ડ છે. મજા આવ્યું કામકાજ છે ને જરૂરથી તમે અહીંયા આવશો ત્યારે તમને આ વસ્તુ મળશે. સાથે સાથે ઓસામણ અને આપણે એમને ટ્રાય કરશે અત્યારે. કઢી ટાઈપની જ છે પણ અલગ જ વસ્તુ છે ઓસામણ અને બહુ ઓછી જગ્યાએ આ વસ્તુ જોવા મળતી હોય છે. સાથે સાથે એમની છે ને સ્પેશિયલ લચકો દાળ છે, આ તમે જોઈ શકો છો. એકદમ ઘટ છે. તમને એમ લાગશે આપણે કહેવા જાય તો પાણીપુરીનો જે મસાલો હોય ને એ ટાઈપનું લાગશે ને એકદમ ઘટ છે. નાની વાત આખી અલગ છે. સાદું સિમ્પલ છે પણ મજા આવશે. સાથે સાથે સરસ મજાના પાપડ છે. દહીંવડાની ડીશ રાખી દીધી છે, એનો આપણે વિડીયો ઘણો લાંબો દિવસ આનંદ લેશે. સાથે સાથે એમના જે વડા હતા ફ્રાય કરેલા એ પણ છે ને આ આપણા માટે સ્પેશિયલ બનાવ્યા છે રસપાઉં.
ને એમની સ્પેશિયલ માસ્ટરી છે. ને આંટીએ જેવી રીતના કીધું, ખાલી ટિફિન સર્વિસના સિવાય પણ એમને તમને જે કંઈ વસ્તુ ગમતી હશે એ અહીંયા તમે કોલ કરીને ઓર્ડર આપજો. ઘર જેવું જમવાનું તમને બહાર ક્યાંય નહીં મળે એવી સરસ સરસ મજાની ડિશિસ અહીંયા બનાવી આપવામાં આવશે. માર્કેટમાં ઘણા ટ્રાય કર્યા છે આપણે જામનગરમાં છે એટલે સ્વાભાવિક છે, કોમન વસ્તુ છે રસપાઉં. પણ સાચે જ અહીંયા તમે ઓર્ડર કરશો ને બનાવડાવશો તો 100% ગેરંટીની સાથે તમને ઘર જેવું જમવાનું ને માર્કેટ કરતાં એકદમ અલગ જ અને યુનિક તમને મળશે. સાથે સાથે આપણે ટિફિનની અંદર શું આવતું હોય છે આપણે મોટાભાઈથી પૂછી લેશું. મોટાભાઈ શું હોય છે ટિફિનમાં? દાળ, ભાત, શાક, રોટલી. ઓકે, 2 શાક હોય, બરોબર. એક બટેકાનું ફિક્સ હોય, બરોબર. બીજું લીલોતરી હોય અથવા કઠોળ હોય, વાહ, સંભારો હોય. બરોબર. અને શું પ્રાઇસ છે આપણે? 120 રૂપિયા. ખૂબ જ સરસ મજાનું. તમને બહારનું ખાવાનું ભૂલી જશો ને જે ખાવાનું અહીંયા બનતું હોય છે એ જ લોકો પોતે જમતા હોય છે, તો તમે સમજી શકો છો કઈ ટાઈપનું જમવાનું છે. સો મિત્રો, આ તો સરસ મજાનો વિડીયો કેવો લાગ્યો ચોક્કસ મને કમેન્ટ દ્વારા જણાવજો. અને આવા વિડીયો તમને હજી જોવા માંગતો હોય તો આપણે આવું રનિંગ જ રાખશી. સારા જામનગરમાં આવી ટિફિન સર્વિસ હશે તો ચોક્કસ આપણે બેસ્ટ ટ્રાય કરશી ને તમારા માટે લઈને આવશી. અહીંયા ચોક્કસ આવવાનું તમે ભૂલશો નહીં. ને સાથે સાથે ફરી એકવાર કહીશ, કમેન્ટ દ્વારા ચોક્કસ મને જણાવો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. અને હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો બ્લેક કલરનું બેલ આઇકન છે એને પ્રેસ કરશો એટલે ઓલ લખેલો આવશે, એને દબાવવાથી જ્યારે પણ હું આ વિડીયો નાખું તમારી સામે સબસ્ક્રાઈબ થઈ જાય એટલે ચેનલ સબસ્ક્રાઈબ થઈ જશે. તમે હજી સુધી મને સોશિયલ મીડિયામાં ફોલો નથી કર્યો, જેમ કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, તમે મને ફોલો ના કર્યો તો એમાં કરી લેજો. વચમાં જોઉં છો વોટ્સઅપ નંબર છે, વોટ્સઅપ નંબર એ માટે આપતો છું કે જો તમે જામનગરના છો અને સારી જગ્યાએ તમે જતા હોય ને તમે મને સજેસ્ટ કરવા માંગતા હોય સારી જગ્યાએ, તો તમે એ જગ્યાએ ટેસ્ટ કરો ને મને તમે કહેશો તો આપણે એ જગ્યાએ જ્યાંથી ટેસ્ટ કરશે ને સાચે જ સારું હશે તો ચોક્કસ વિડીયો આપણે તમારા માટે આપણી ચેનલ પર લઈને આવશે. લાસ્ટમાં જોઉં છું તેનું નામ છે. તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ નંબર ને યુટ્યુબ ગમે તે માધ્યમથી તમે સંપર્ક કરો ને આપણે ભેગા મળીને આનંદ માણશી. તો આ તો સરસ મજાનો વિડીયો તમને કેવો લાગ્યો સરસ મજાને મને ચોક્કસ જણાવજો. અને આવા જ વિડીયો તમારા બીજા જે હોય જેમ કે ઉપર છે નીચે છે બેમાંથી કોઈ પણ વિડીયો પર ક્લિક કરજો. જેમ તમને આ વિડીયોમાં મજા આવી તેમ તમને બીજા વિડીયોમાં પણ મજા આવશે. તો મળીશું નવા વિડીયોમાં નવી જગ્યા સાથે. ત્યાર સુધી આપ સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ.